નગરપાલિકા રણ મેદાનમાં ફેરવાઈ। સેનિટરી ઇન્સ્પેક્ટર કલ્પેશ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો। સફાઈ કામદાર પતિ પત્નીએ કલ્પેશ બારૈયા પર હુમલો કર્યો। સેનિટરી ઇન્સ્પેક્ટર પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જસદણ પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં 12 ડિસેમ્બરે કલ્પેશ બારૈયા વિરુદ્ધ જે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, સફાઈ કામદારે જ આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જેને લઈને આ મારપીટ થઈ તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે। સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, જસદણ નગરપાલિકા રણ મેદાનમાં ફેરવાઈ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો જસદણ નગરપાલિકામાં ગઈકાલે કલ્પેશ બારૈયા જે સેનેટરી વિભાગમાં કર્મચારી ફરજ બજાવે છે, તેમને ચેમ્બરમાં બેઠો હતો ત્યારે જયશ્રી બારૈયા અને રવિન્દ્ર બારૈયા જે પતિ પત્ની છે બંને પણ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને આ બધાને અંદરો અંદર વાદ વિવાદ ચાલતો હોય છે। 16/12/2025 જે કલ્પેશ બારૈયા વિરુદ્ધ જયશ્રી બારૈયા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। જસદણ નગરપાલિકામાં તેમના વિરુદ્ધ દુષ્કર્મ થયું હતું, તેને લઈ અને અદાવતને લઈ અને જયારે ચેમ્બરમાં કલ્પેશ બારૈયા બેઠો ત્યારે આજે જયશ્રી બારૈયા અને તેમનો પતિ આવીને સામણીના હાથમાં વડે હુમલો કર્યો હતો। ત્યાર પછી સૌ બચાવમાં કલ્પેશ બારૈયા પર તેમના વિરુદ્ધ મારામારી કરી હતી। આ બંનેનો મારામારીનો જે નગરપાલિકાના જે સીસીટીવી ફૂટેજમાં જે છે તે ચેક થયા હતા, તેને લઈ અને પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ કરી છે। જી બિલકુલ કાળુ, જાણકારી બદલ આપનો આભાર।